ભાવનગર મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા અલુણા વ્રતને લઈને બહેનો માટે ખાસ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના અટલ બિહાર વાજપાઈ ઓપન એર થિયેટર ખાતે યોજવામાં આવેલી મહેંદી સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોનાબેન પારેખ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. હું રીમા શાહ મોતીવાલા મહેંદી આર્ટિસ્ટ છું અને અહીંયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મહેંદી સ્પર્ધામાં મને એઝ અ જજ ઇન્વાઇટ કર્યા છે. ખૂબ જ સરસ આયોજન કર્યું છે. અહીંયા કલા ક્ષેત્રની દ્રષ્ટિએ આ બહેનોને આગળ વધવાની ખૂબ સરસ તક આ લોકોએ આપી છે. એ બદલ હું આ ભાવનગર નગરપાલિકાનું ખૂબ 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 ધન્યવાદ કરું છું. થેન્ક યુ. ડૉક્ટર ભાનુબેન એન પરમાર, ભાવનગર મહાનગરપાલિકામાં જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવું છું. આ ઉપરાંત યુસીડી વિભાગના પ્રોજેક્ટ ઓફિસર તરીકેની વધારાની કામગીરીનો ચાર્જ ધરાવું છું. ભાવનગર મહાનગરપાલિકા કે જેનો મેઇન ઉદ્દેશ્ય છે જાહેર જનતાની સુખાકારીમાં વધારો થાય, એ ઉપરાંત હવે એક નવો ઉદ્દેશ્ય પણ ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યો છે કે ભાવનગર એક કલા અને સંસ્કૃતિની નગરી છે. કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એ વિસરાતો જાય છે, તો ભાવનગરમાં જે કલાકારો છે તેમાં જે કલા પડેલી છે એમને એક પ્લેટફોર્મ મળી રહે. આ ઉપરાંત ભાવનગરની જનતાને મનોરંજન મળી રહે. ઉપરાંત આપણી જે નવી પેઢી છે કે જે આ કલા અને સંસ્કૃતિના મૂલ્યોને વિસરતી જાય છે, એને આ કલા અને સંસ્કૃતિનો આપણો વારસો છે તેનાથી અવગત થાય તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબકે મન મેં રામ એવા એક આધ્યાત્મિક પ્રોગ્રામ દ્વારા સાંસ્કૃતિક વિભાગનું ઊભો કરવામાં આવ્યો છે. જે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજરોજ અલુણા વ્રતની ઉજવણી નિમિત્તે, જયા પાર્વતી વ્રતની ઉજવણી નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેથી કરીને ભાવનગર શહેરની જે મહિલાઓ છે, બહેનો છે, દીકરીઓ છે, એનામાં જે મહેંદીની કલા જે છે એને ઉજાગર કરવાની, એને બહાર લાવવાનું એક પ્લેટફોર્મ મળી રહે એવા શુભ આશયથી આજરોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણે ઉંમર મર્યાદા કે એવી કોઈ શરત નથી રાખેલી. એમાં તમામ વયના બહેનોએ ભાગ લઈ શકે એવું હતું અને તમામ વયના બહેનોએ આમાં ભાગ લીધો છે. આમ તમામ વય ગ્રુપના બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલું છે અને 75 જેવા બહેનોએ આ મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો છે. ઉત્સાહભેર તેઓ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલાને નિખારવાની એક તકને ઝડપી રહ્યા છે.